વિધાતાનો ખેલ. માનગઢ નામના એક રાજ્યની વાત છે. ત્યાંના રાજા વિજયસિંહ ખૂબ જ દયાળુ અને ન્યાયી હતા. એમના રાજ્યની પ્રજા ખૂબ સુખી હતી, પરંતુ રાજા ખૂબ દુઃખી હતા, કારણ કે એમના રાજકુંવર ઉદયસિંહ રણા દુબળા પાતળા હતા. વૈદ્યશ્રીનું કહેવું હતું કે રાજકુંવર નાના હતા ત્યારે એમના પેટમાં એક સાપ ઘૂસી ગયો હતો, અને એ સાપ ઉદયસિંહ જે કંઈ ખાય તે ખાઈ લે છે. રાજકુંવર માટે ખૂબ દવાઓ કરી, બાધા આખડી કરી, પણ રાજકુંવર સાજા થતા નહોતા. હવે રાજકુંવર ઉદયસિંહ યુવાન થયા, તો પણ તેમના પિતા વિજયસિંહ પુત્રના રોગના કારણે ખૂબ દુઃખી રહેતા હતા. એક રાત્રે ઉદયસિંહ રાજમહેલની બહાર નીકળ્યા અને સદા કપડામાં ચાલતા ચાલતા રાજ્યની બહાર નીકળી ગયા. ત્યાંથી પણ તેઓ દિવસો સુધી ચાલતા રહ્યા અને એક બીજા જ રાજ્યમાં આવી પહોંચ્યા. રામગઢ નામનું એ રાજ્ય હતું. ઉદયસિંહ કંઈ કહ્યું નહીં કે પોતે એક રાજકુંવર છે અને નગરમાં તેઓ ફરીને ખાવાનું માંગી લાવે અને નગર બહાર આવેલા એક મંદિરમાં રાતવાસો કરે. ઉદયસિંહે સાંભળ્યું કે અહીંના રાજા ખૂબ મહેનતુ છે, પણ સાથે ખૂબ ક્રૂર પણ છે. એમની ભાનુ નામની રાજકુંવરી ખૂબ દયાળુ અને ભલા સ્વભાવની છે, અને તે પિતાના ક્રૂર કર્મોની નિંદા કરતી. રાજાને આ કારણે ભાનુ પર ક્રોધ આવતો, અને એક દિવસ રાજાએ નક્કી કર્યું કે ભાનુને મારા રાજ્યના સૌથી ગરીબ એક ભિખારી સાથે પરણાવી દઉં, જેથી તેને ભાન થાય કે મારી સખત મહેનત કેટલી જરૂરી છે. રાજા વલ્લભસિંહે ઉદયસિંહને નગરમાં ભીખ માંગતા જોયા. તરત તેમણે વિચાર્યું કે આ ફાટેલા વસ્ત્રધરા ભિખારી સાથે ભાનુને પરણાવી દઉં. રાજાએ ભિખારીને બોલાવ્યો અને કહ્યું કે તારે મારી કુંવરી સાથે લગ્ન કરવાના છે. ભિખારી કહે, મહારાજ, ખૂબ બીમાર છું ને મારી પાસે રહેવાને અહીંયા કોઈ જગ્યા પણ નથી. જો રાજકુંવરી ભાનુ મારી સાથે લગ્ન કરશે તો દુઃખી થશે. તમે પહેલા એમની મરજી પૂછી લો. રાજા વલ્લભસિંહે કહ્યું કે મારે એને દુઃખી જ કરવી છે, અને રાજાએ ભાનુને બોલાવી કહ્યું કે આ ભિખારી સાથે પરણવાનું છે. ભાનુ વિચારમાં પડી ગઈ કે પિતાશ્રી મને દુઃખમાં ધકેલવા માંગે છે. જરૂર વિધાતાનો કોઈ આમાં ખેલ છે. અને ભાનુએ કહ્યું, ભલે પિતાશ્રી, જેવી તમારી ઈચ્છા. બીજે દિવસે ભાનુ અને ઉદયસિંહના લગ્ન થઈ ગયા, અને બંને એ નગરના બહાર આવેલા મંદિરમાં રહેવા આવતા રહ્યા. ઉદયસિંહ નગરમાંથી ભીખ માંગી લાવતા અને ભાનુ મંદિરની વાળીને સાફ કરી રાખતા. બંને જમ્યા પછી ઉદયસિંહ ઊંઘી જતા અને ભાનુ એમને જોયા કરતા અને વિચારતી કે આ વ્યક્તિ તેમના દુઃખ માટે ભગવાનને ફરિયાદ પણ નથી કરતો. કોણ હશે આ? આ રીતે અઠવાડિયું વીતી ગયું. એક દિવસ ઉદયસિંહ બપોરે જમીને ઊંઘી ગયો અને ભાનુ પાણી ભરવા ગઈ હતી. પાણી ભરીને આવતા રસ્તામાંથી જોયું કે ઉદયસિંહના મુખમાંથી એક સાપ બહાર મોં કાઢીને બેઠો. સામે રસ્તા પર એક સાપ બેઠો એની સાથે વાત કરી રહ્યો છે. રસ્તા પરના સાપે કહ્યું કે તું આવા ભલા માણસના પેટમાંથી બહાર કેમ નથી નીકળી શકતો? શું કામે એને દુઃખ આપી રહ્યો છે? ઉદયસિંહના પેટમાંનો સાપ બોલ્યો કે ભાગ અહીંથી. તું જાડીમાં રહી ઝેરી ડંખ મારનાર સાપ, મને ભલાઈનો પાઠ શીખવીશ? રાજકુંવરી ભાનુએ સાપોને જોયા અને ધીરે ધીરે અવાજ ના થાય એ રીતે નજીક આવી. ભાનુ યુદ્ધ કલા શીખેલી હતી, તેથી એણે એક મજબૂત લાકડી ઉપાડીને ઉદયસિંહના મુખવાળા ભાગને સાપને સટ્ટા કરતા લાકડી મારી અને સાપ મરી ગયો. બીજો સાપ ભાગી ગયો. ઉદયસિંહના પેટવાળા સાપને ભાનુએ બહાર કાઢી દૂર ફેંકી દીધો. ઉદયસિંહ ઉઠી ગયા અને જોયું કે પેટ સાવ હલકું હતું. તે કહે, અચાનક મારું પેટ હલકું લાગે છે. ભાનુએ બધી વાત કરી કહ્યું કે તારા પેટમાં સાપ હતો. મેં જોયું કે એને મોં બહાર કાઢ્યું. મેં એને મારી નાખ્યો અને બહાર ફેંકી દીધો. ઉદયસિંહે કહ્યું, વાહ, તમે તો કમાલ કરી દીધી. મારો રોગ મટાડી દીધો. મારા પિતા સાંભળશે તો કેટલા રાજી થશે. કોણ છે તમારા પિતા? રાજકુંવરી ભાનુએ કહ્યું, માનગઢના રાજા વિજયસિંહ. અને પછી ઉદયસિંહે ભાનુને આખી વાત કહી. ભાનુએ કહ્યું, તો ચાલો તમારા રાજ્યમાં જઈએ. બંને માનગઢ આવ્યા અને રાજમહેલમાં જઈને રાજા વિજયસિંહને આખી વાત કહી. આ બધું સાંભળીને રાજા ખુશ થઈ ગયા અને બંનેના ધામધૂમથી લગ્ન કરાવ્યા. ભાનુના પિતા વલ્લભસિંહને ખાઈણ મલાવ્યું અને માનગઢમાં તેડાવ્યા. વલ્લભસિંહ આવીને બોલી ઉઠ્યા, મેં એક ભિખારી સાથે ભાનુના લગ્ન કરાવ્યા ને એ પણ રાજકુંવર નીકળ્યો. આ સાંભળતા રાજકુંવરી ભાનુ કહે, પિતાજી, એ તો નસીબની વાત છે.